પણ મારી પહેલી વાર આપણો વિડીયો જ્યારે ટીવીમાં જોયો એ પછી અહીંયા આવતા થયો. હું મારી કુળદેવી તરીકે મોગલમાને માનતો હતો અને હરસિદ્ધિનો મને ખ્યાલ હતો પણ માનતો નહોતો કુળદેવીના. મારી મેં કીધું સપનામાં આવીને મારી બતાવે તો હું મારી હરસિદ્ધિને માનું. તો મારી 6 મહિના પછી આપનું સપનું આવ્યું. સપનામાં મને હરસિદ્ધિ બતાવી. મહાકાળી માને માનતો હતો એટલે મહાકાળી છે જોડે. મોગલમાને માનું છું અને ઉક્તાપોરની મેરડીમાં મારી બતાવી. એ પછી સાહેબ મારી સપનામાં દિવસે ધૂણ્યો હું કે હું હરસિદ્ધિ તાનનો માનતો થઈ ગયો મારી કે માતાએ કીધું તું મારી હરસિદ્ધિ સાચી, મારી કુળદેવી હરસિદ્ધિ. તાનનો આપણા સાનિધ્યમાં આવ્યા પછી મારી હરસિદ્ધિના મોગલ મહાકાળીના અને મેરડીમાંના બહુ માનું છું. પણ આ બધાય કરતાં મારી મને તમારું નામ વધારે રહે છે. નવરો બેઠો હોય તો જય ખુખાર મેરડીમાં, જય ખુખાર મેરડીમાં, રામ રાણી રામ, બસ આ જ મોઢે હોય છે મારી. ભલે રામ રામ મારી. પણ પેલા માતાજીને માનતા હતા પણ આટલું બધું નતા માનતા. આટલું બધું નહીં મારી, ખાલી કરવા ખાતર મારું દીવાબત્તી કરીને ફટાફટ નોકરી પર જતો રહું એટલું બધું માનતો નહોતો. પણ જ્યારથી આ અહીંયા આવવાનું ચાલુ થયું જીવન પરિવર્તન થઈ ગયું મારું. પહેલાં નોકરી મારી પોલીસ ખાતામાં છે. બહુ ખરાબ હતો હું, જાહેરમાં કહું છું. ગાળોએ બોલવું, મારી ખરાબ કાર્યોએ કર્યા, બધું કબૂલું છું તમારી આગળ આજે મારી પહેલી વાર. પણ એમાંથી જ્યારનો આપણા સાનિધ્યમાં આવ્યો સાહેબ મારી નોનવેજ બંધ કરી દીધું. છેલ્લા 40-45 વર્ષથી નોનવેજ ખાતો હતો, મારા કુટુંબના ખાતા હતા. તમામ વસ્તુ મારા કુટુંબથી માંડીને બધાએ બંધ કરી દીધું. મારા આખા કુટુંબે બંધ આખા કુટુંબે મારી વાહ જે માનતા નતા આજ મારી આખો દિવસ મારા ઘરના બેઠા બેઠા બધા રામ રામ કરે. મારી મમ્મી, મારા નાનો દીકરો છે, બેબી, તમામ મારી રામ 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 જપ ચાલુ જ હોય છે. સરસ સરસ. ભલે રામ. આટલું પરિવર્તન આવ્યું અને આટલું તમારા મુખેથી આટલું પરિવર્તન સાંભળી મને ખૂબ હરખ થયો. રામ રામ મારી કે મારું આ કાર્ય સાર્થક થાય છે. હું જે સાર્થક. અહીંથી કાર્ય કરી રહી છું ને માતા, એ આવા હજારો લાખો ભક્તો સાંભળી અને જીવનમાં અમલ કરે છે ને, અને અમલ કરીને આખું જીવન પરિવર્તન કરે છે ને, એ મારું કાર્ય સાર્થક થાય છે. સાર્થક મારી. હા, એ મને આનંદ થાય છે, ખૂબ પ્રસન્નતા થાય છે કે આ સાંભળીને કે બસ મારી વાણીનો પ્રભાવ આટલો મારા ભગવાનની કૃપાથી આટલો બધો પડે છે. ઘણો મારી બહુ પ્રભાવ. ભલે રામ. મારી આમ નામ લઉં તોય પેલા નામે નતું લેવાતું, ખરાબ વિચારો આવે. પણ માડીએ કીધું હતું કે નામ લેવાનું ચાલુ રાખો, ધીમે ધીમે ખરાબ શક્તિઓ દૂર થઈ જશે. જેમ જેમ નામ લેવાનું ચાલુ કર્યું ને મારી વિચારો ખરાબ દૂર થઈ ગયા. ધીમે ધીમે જીવન પરિવર્તન થઈ ગયું. જે ખરાબ માણસો જોડે બેસવાનું હતું એ છૂટી ગયા. આજ મારા મિત્રો બધાય માતાજીના નામ લેવા વાળા. જ્યાં જાઉં અત્યારે જ્યાં બેહો ત્યાં ભક્તિમય વાતાવરણ થઈ ભક્તિમય જાય. વાતાવરણ બધા માતાજી વાળા જ મળે. જેટલા હોય એ માતાની જ વાતો કરે. ભલે રામ. એટલે- આ અસલી કૃપા કહેવાય.